રોયલ એનફિલ્ડ 650 શોટગન. તો બપુભાઈ આ ગાડીમાં શું શું છે? આ ગાડીની મારી પાસે ચેક લાઇટ એન્જિન આવી ગયેલી છે, એટલે આપણે ગાડીના ઓનરને પૂછીશું તકલીફ શું થઈ છે ને ક્યારે આવી ગઈ છે. આવો, શું તકલીફ થઈ છે તમારી ગાડીમાં? આપણે આમાં છે ને કાલે રાતે હું ચાલુ ગાડી હતો ને, ઓકે, તો ચેક એન્જિન લાઈટ આવી ગઈ. ઓકે, તો મેં ગાડી ત્યાં સ્ટોપ કરી દીધી. મેં કીધું પેલા મેં તમને પછી રાતે ફોન કર્યો, ઓકે. પપ્પુ કાકા આમાં શું કરવું, તમારે ઓકે. તમે કીધેલું હતું. હા, એટલે પછી આજે સવારે થઈ તો મેં કીધું લાવો હવે તમારી પાસે ચેકઅપ હાટું બી આવું કે શું લેવા એની ચેક એન્જિન લાઈટ આવી છે. ઓકે. તો આવો બતાવું તમને ચેક એન્જિન લાઇટ આવે એ થોડીક. આ જે રહી ને ચેક એન્જિન લાઇટ યલો કલરની, જે દેશી ભાષામાં આપણે કહીએ ને કેમેરો, એ કેમેરા ટાઈપની લાઇટ છે. હવે ગાડી આપણે સ્ટાર્ટ કરીએ એટલે લાઇટ જતી રહેવી જોઈએ, એ જતી નથી. આ ઓલું ઇન્ડિકેટર એ જતું રહેવું જોઈએ, જતું નથી. એટલે આપણે ગાડીને કરીશું સ્કેન. હવે તો આવો બતાવું તમને, સ્કેન કરીએ. તો સુફિયાનભાઈ ઓબીડી ટૂલ્સ આપજો. P1104 મેનિફોલ્ડ સર્કિટ કંટ્રોલ. નો એરર કોડ જતું રહ્યું. તો નઈમભાઈ આપણે રિસેટ મારી દીધું છે ECM ને. તો આવો બતાવું તમને. આ કરી આપણે ચાવી ઓન. હવે ગાડી કરીશું સ્ટાર્ટ. જો પેલી જે લાઈટ હતી ને કેમેરા વાળી, આવો બતાવું તમને. અહીંયા આવી જાય. જો આપણું સૂચનાનું બોર્ડ છે, ટોટલ સૂચના લખેલી છે. એમાં 12 નંબર ઉપર લખેલું છે મીટરમાં આપેલી વોર્નિંગ લાઇટ બતાવે તો તરત મેકેનિકલની સલાહ લેવી. એટલે મારા મિત્રના દીકરા છે, એમને કાલ રાત્રે મને ફોન કરીને તરત સલાહ લીધી હતી કે પપ્પુ કાકા આમાં આ રીતનો પ્રોબ્લેમ આવ્યો છે. એટલે આપણે એને કીધું તમે ગાડી ચલાવતા નહીં. ઓકે, ઓકે.